નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. દરેક વિદ્યાર્થીનું એસસીસી પરિવારમાં સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે અકાઉન્ટના મોસ્ટ આઈએમપી દાખલા માટેની સંપૂર્ણ વિગત આપણે સેક્શન વાઇઝ ચર્ચા કરવાના છીએ અને કયા દાખલા કઈ રીતે પૂછાવાના છે, કેટલા માર્કના હશે, તમારે જનરલ ઓપ્શન કેમાંથી આવશે અને કયા મોસ્ટ આઈએમપી દાખલા છે તે સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે તમારે અંત સુધી જોવાનો છે અને હા, જોયા પછી તમારે એમાંથી અમુક વસ્તુ જે આઈએમપી બોલો છો એ વધારે ટીક માર્ક કરવાનો છે અને આટલા જ દાખલા તમે મેક્સિમમ તમે ટ્રાય કરીને અને ગણીને જશો તો વિદ્યાર્થી મિત્રો આજમાંથી તમારે 100% પેપર આવી શકે છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. પહેલાં સેક્શન સીની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એ અને બીની છે હું તમને લાસ્ટમાં વિગતવાર સમજાવી દઈશ, પરંતુ પાર્ટ 1 એની અંદર સેક્શન એ 12 માર્કનું આવશે વિદ્યાર્થી મિત્રો. એમાંથી તમારે 6 હશે. 6માંથી તમારે કોઈ પણ 4 દાખલા ગણવાના છે. તો એની આપણે શરૂઆત કરીએ. 31મો જે બોર્ડનો ક્રમ છે એમાંથી તમારે ચેપ્ટર પહેલું ભાગીદાર વિષય પ્રવેશ, એમાં દાખલા નંબર 3 છે, વેરી મોસ્ટ આઈએમપી છે. એની અંદર પહેલો, બીજો, ત્રીજો, 5મો, 7મો, 8મો, 9મો, 10, 11 એટલે આ બધા મોસ્ટ આઈએમપી દાખલા છે. પણ વિદ્યાર્થી મિત્રો, એ તમારી ગણતરી માટે મેં આપેલા છે, પરંતુ એમાં મોસ્ટ આઈએમપી હોય તો ઉદાહરણ નંબર 2, 7, 8, 9, 11 આ 5 દાખલા તમે ગણીને જશો તો આમાંથી જ તમારે બોર્ડમાં પૂછાવાની શક્યતા રહેશે. તો ખાસ એકવાર તમારે ઉદાહરણની પ્રેક્ટિસ કરી જવી. આ 5 ઉદાહરણ છે એ વેરી મોસ્ટ આઈએમપી આવશે. ત્યાર પછી આપણે વાત કરવાના છીએ બોર્ડના 32મો ક્રમ છે, પુનર્ગઠન ચેપ્ટર છે. એમાં આપણે ચેપ્ટર નંબર 4માં વાત કરવાના છીએ. તો એમાં લાભ અને ત્યાગના દાખલા ખૂબ જ સરળ પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં તમે માત્ર ખાલી 4 દાખલા ગણી નાખો. દાખલા નંબર 5, 6, 7 અને 8 આટલા દાખલા તમે ગણી નાખશો એટલે તમારે આમાંથી ચેપ્ટર પૂર્ણ થઈ જશે. ત્યાર પછી આપણે વાત કરવાના છીએ અગત્યનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડનો ક્રમ આવશે 33 અને 34. જે ચેપ્ટરનું નામ છે ભાગીદારનું વિસર્જન, એટલે પેઢીનું જે વિસર્જન થાય છે એ ચેપ્ટર વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. એમાં તમારે ખાસ એકવાર આમનોંધ જોઈ લેવાની છે. આમનોંધ જોયા પછી તમારે એમાં થિયરીના ક્વેશ્ચન કયા છે એ પણ મેં તમને લખી દીધા છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આમાંથી ખરા ખોટા પણ પૂછાઈ શકે છે, કારણ કે તમારી ટેક્સ્ટબુકમાં ભાગ નથી આપેલો, પરંતુ ભવિષ્યમાં તમારે ખરા ખોટા પણ ઉપર જઈ શકે છે. તો આપણે એમાં વાત કરવાની છે ઉદાહરણ 7માંથી તમારે કરવાના છે 2, 4, 6, 11 આ જે મોસ્ટ આઈએમપી આમનોંધ છે એ તમારી સામે રજૂઆત કરેલી છે. ત્યાર પછી તમને વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકની અંદર ક્વેશ્ચન નંબર 3માંથી ચોથો જે ક્વેશ્ચન છે એ વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. ત્યાં તમને સમજૂતી કરવાની હોય છે આમનોંધ ઉપરથી કે માલ મિલકત નિકાલ ખાતું છે એના ઉપરથી કઈ રીતે તમારે વર્ગીકરણ કરવાનું છે. તો એ તમારે 6 એની અંદર ટોપિક આપેલા છે, એકવાર ખાસ તમારે જોઈ લેવા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4માં છે તમારે 8મો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5ની અંદર વેરી મોસ્ટ આઈએમપી આમનોંધ તો 1, 4, 5, 7, 9, 12 અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6ની અંદર 1, 3, 6 અને 7 આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. તમે જે વિસર્જન ચેપ્ટર છે એમાંથી આટલા દાખલા તમે ગણીને જશો એટલે તમને ડેફિનેટલી હું કહી દઉં છું કે તમે આમાંથી 6 માર્ક મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો. તો આ ખાસ તમારે અગત્યનું છે, એટલે એકવાર તમારે સંપૂર્ણ દાખલાનું રિવિઝન કરી લેવું. ત્યાર પછી એમાં મેં થિયરીના પણ આઈએમપી તમને ક્વેશ્ચન નીચે આપી દીધા છે કે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ તમારે પૂછાય છે, અદાલત દ્વારા વિસર્જન છે, પ્રથમ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત છે અને ભાગીદારી તથા ભાગીદારી પેઢીનું વિસર્જનનો તફાવત. તો આ પણ મોસ્ટ આઈએમપી 4 ક્વેશ્ચન આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. માર્ચ 2024માં 4માંથી 1 ક્વેશ્ચન તમારી પરીક્ષામાં આવશે ને આવશે જ. ત્યાર પછી આપણે એમાં હજી સેક્શન સીની જ વાત કરવાની છે, પરંતુ એમાં પાર્ટ 2 આવે છે વિદ્યાર્થી મિત્રો. એની અંદર તમારે ક્રમ આવશે 35 અને 36, જે ઘણા વિદ્યાર્થીને અઘરો લાગતો હોય છે વિદ્યાર્થી મિત્રો. પણ આ હું મારા મત મુજબ કહું છું, જો તમને આ દાખલા અઘરા લાગતો હોય તો મને કોમેન્ટ કરજો અને એના ઉપરથી હું વિડીયો બનાવીને તમને આઈએમપી પ્રોવાઈડ પૂરું પાડીશ અને આની સંપૂર્ણ તમને વિગત પણ સમજાવી દઈશ. તો એની અંદર આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ 13, 14, 15, 22 અને 23 આ 5 આઈએમપી દાખલા છે વિદ્યાર્થી મિત્રો. આ તમારે ખાસ ગણીને જવાના છે. ત્યાર પછી સ્વાધ્યાયમાં આવશે 15, 16, 17, 18 અને 27 અને વિદ્યાર્થી મિત્રો 15, 16, 17 અને 18 આ દાખલા વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. 16, 17, 18 તમે કરીને જજો, બોર્ડના પેપરમાં આવશે ને આવશે 100%. હું તમને ખાતરી આપું છું વિદ્યાર્થી મિત્રો કે હજી એકવાર કહી દઉં છું કે સ્વાધ્યાયમાં 15, 16, 17 અને 18 તો આ 15, 16, 17, 18 છે એ 4 દાખલા વેરી મોસ્ટ આઈએમપી છે. તમારા બોર્ડના પેપરમાં આવશે ને આવશે એવી સંપૂર્ણ હું ખાતરી આપી તમને દઉં છું. અને ત્યાર પછીમાં 27મો દાખલો પણ તમારે એકવાર નજર
લઈ લેવાનો છે। ત્યાર પછી એની અંદર થિયરીના પણ ક્વેશ્ચન આવી શકે છે વિદ્યાર્થી મિત્રો। જો એક આમ નોંધ પૂછાશે તો એક તમારે થિયરિકલ પ્રશ્ન આવી શકે છે। તો થિયરીના પ્રશ્નમાં પણ તો અહીંયા તમને આપેલા છે, આ ત્રણમાંથી જ એક આવી શકશે, બહારનો કોઈ પણ પ્રશ્ન નહીં આવે। તો એમાં પહેલો આવશે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત છે, ડિબેન્ચરના પ્રકાર છે, અને ડિબેન્ચરના પ્રકાર ઓલરેડી તમારે એસપીમાં પણ આવી જાય છે। ત્યાર પછી આપણે નંબર 3ની વાત કરીએ, ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવા અંગેની નોંધ। આ વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્રીમિયમ બહાર પાડવા અંગેની નોંધ છે એ થોડીક આઈએમપી રહેશે, કારણ કે ઓલા બંને ક્વેશ્ચન તમને આવડતા હોય એટલા માટે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સેક્શન સી છે એ કમ્પ્લીટ થાય છે। મેં સંપૂર્ણ વિગત આપેલી છે અને કયો દાખલો કઈ રીતે પૂછવાનો છે એની સંપૂર્ણ માહિતી તમને આપેલી છે। તો તમારે આમાંથી 6માંથી કોઈ પણ 4 ગણવાના છે વિદ્યાર્થી મિત્રો। અને જે વિદ્યાર્થી મિત્રોને ડિબેન્ચર અઘરું રાખતો હોય એને હું ખાલી કહી દઉં છું કે સ્વાધ્યાયના 15, 16, 17, 18 દાખલો ગણી નાખજો। આ 4 દાખલામાંથી તમારે બેઠો દાખલો પૂછાવાનો છે બોર્ડના પેપરમાં। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ તો પાર્ટ 1 જ છે, એમાં આપણે સેક્શન ડીમાં આપણે પહોંચ્યા છીએ, એ પણ તમારે 12 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો। અને એમાં 5માંથી તમારે કોઈ 3 દાખલા ગણવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ વાત એ છે કે તમારે પાઘડી ચેપ્ટર એનો જે ક્રમ છે 37 અને 38, તો એમાંથી તમારે 2 દાખલા પૂછાવાના છે। આ હું તમને જે 7 દાખલા આપું છું ટોટલ, એટલે ઉદાહરણમાં તમારે 4, 5 અને 7 આ વેરી મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી સ્વાધ્યાયમાં 7, 8, 9, 10 આ 7 દાખલાનું તમે એકવાર પુનરાવર્તન કરીને જશો તો આમાંથી જ તમારે 2 દાખલા પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આપણે પાર્ટ 2ની વાત કરીએ, જેમાં 39મો ક્રમ છે, તુલનાત્મક પત્રક છે। તો એની અંદર આપણે વાત કરીએ તો ઉદાહરણ તમારે 2 વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો। બોર્ડની દ્રષ્ટિએ જોઈએ તો વારંવાર પૂછાય છે ઉદાહરણ 2, 5 અને 6। તો 5 છે એ તમારે ખાસ એકવાર પ્રેક્ટિસ કરી લેવી, થોડુંક અઘરું છે, અને 6ઠું છે એ પણ વેરી મોસ્ટ આઈએમપી છે। જો અઘરો દાખલો કાઢવો હોય તો ઉદાહરણ 5 અને 6 વેરી મોસ્ટ આઈએમપી કહેવાશે। અને ત્યાર પછીમાં દાખલા નંબર 4 અને 7, તો આટલા જ દાખલા તમે 5 તમે ગણીને જાજો, ડેફિનેટલી હું તમને કહી દઉં છું આમાંથી જ તમારે પૂછાવાનો છે। ત્યાર પછી આપણે બોર્ડના ક્રમમાં અંદર વાત કરીએ તો 40મો ક્રમ છે, ચેપ્ટર નંબર 5, જે બધા વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય છે, કારણ કે હિસાબી ગુણોત્તર છે, જાતના સૂત્ર આવતા હોય છે। પરંતુ જે વિદ્યાર્થી મિત્રો રેન્કર છે, જેને 100માંથી 100 લાવવા છે, એવા વિદ્યાર્થીઓને ખાસ સંપૂર્ણ આ બધા દાખલા ગણીને જવા પડશે। તો એની અંદર આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ 12, 15, 17 અને 18, અને ત્યાર પછી દાખલા નંબરની વાત કરીએ તો દાખલા નંબર 8, 11, 18, 14 અને 19। તો વિદ્યાર્થી મિત્રો આ વેરી મોસ્ટ આઈએમપી છે। પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમે હોશિયાર હોય કે નબળા વિદ્યાર્થી હોય, આ ચેપ્ટર તમે ન કરો તો પણ તમે સ્કીપ કરી શકો છો, કારણ કે પાઘડીના 2 ગણી નાખો તો તમારે 3 જ ગણવાના છે। તો 2 થઈ જાય તો તમે કાં તો તમે તુલનાત્મક પત્રક કરી નાખો, કાં તો તમે રોકડ પ્રવાહ કરી નાખો, એટલે તમારા પાસે સંપૂર્ણ વિગત આમાંથી મળી જશે। ત્યાર પછી આપણે વાત કરી બોર્ડના 41મો ક્રમની, જે ચેપ્ટર નંબર 6 છે, અને જે છે રોકડ પ્રવાહ, વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો। તો આમાં ઉદાહરણ નંબર 5, 8, 11, 12, 14। તો વિદ્યાર્થી મિત્રો આમાંથી હું તમને ખાલી 2 જ દાખલા કહું છું, ઉદાહરણ નંબર 11, 12 અને 14 આ કરીને જાજો વિદ્યાર્થી મિત્રો। આ બોર્ડના પેપરમાં આવશે। ઉદાહરણ નંબર 11, 12 અને 14 વેરી મોસ્ટ આઈએમપી છે, ગણિત લેજો। તમારે આ જ 3માંથી પરીક્ષામાં પૂછવાનું છે માર્ચ 2024માં। અને એની અંદર હું દાખલા નંબર વાત કરું તો 16, 18 અને 21 એ પણ 3 એકવાર ગણી લેવા। પરંતુ બોર્ડના પેપરમાં ઉદાહરણ 11, 12 અને 14 આ આવશે, એટલે ખાસ એકવાર તમારે નજર ફેરવી લેવી। તો અહીંયા તમારો સેક્શન ડી પણ કમ્પ્લીટ થાય છે। ત્યાર પછી અગત્યનો જે સેક્શન છે, સેક્શન ઈ, તમારા માટે વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો। હવે વિદ્યાર્થી મિત્રો અઘરું આવશે, કારણ કે આ તમારે સંપૂર્ણ દાખલા ગણવાના છે, અને કયા ચેપ્ટરમાંથી ગણવા છે એમાંથી પણ હું તમને વધારે આઈએમપી આપીશ। હવે એમાં આપણે વાત કરીએ તો સેક્શન સી છે એ તમારે 24 ગુણનો રહેશે। એમાં તમારે 5માંથી કોઈ પણ 3 જ દાખલા ગણવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ચેપ્ટર વાઇઝ વિગત બધી આપેલી છે। તો એની અંદર હું વાત કરું 42 અને 43મો ક્રમ છે એ પ્રવેશનો છે, અને પ્રવેશમાં કયા દાખલા તમારે ગણવાના છે, અને આ જ દાખલા તમારે બોર્ડમાં પૂછાવાના છે। તો એની અંદર હું વાત કરું છું ઉદાહરણ નંબર 18, 22, 28 અને 30। તો વિદ્યાર્થી મિત્રો 22મું ઉદાહરણ છે એ વધારે કરીને જવું છે, કારણ કે એ તમારે પરીક્ષામાં વારંવાર પૂછાય છે એટલા માટે। ત્યાર પછી એની અંદર દાખલા નંબરની વાત કરું છું, દાખલા નંબર 8, 10, 11, 13 અને 16। તો વિદ્યાર્થી મિત્રો આમાં જે દાખલો છે એ વધારે મોસ્ટ આઈએમપી હોય તો 13 અને 16 વેરી મોસ્ટ આઈએમપી કહેવાશે। અને 11મો પણ દાખલા નંબર છે એ પણ મોસ્ટ આઈએમપી છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આઈએમપી ટોટલ મેં 9 દાખલા આપેલા છે। આ 9ની તમે જો પ્રેક્ટિસ કરીને જશો તો ગેરંટી હું કહી દઉં છું કે આમાંથી જ તમારે પ્રવેશના બંને દાખલા પૂછાવાના છે। ત્યાર પછી આપણે બોર્ડના ક્રમની વાત કરીએ 44માં, એમાં ચેપ્ટર નંબર 6 નિવૃત્તિ છે। તો એની અંદર આપણે દાખલા આપેલા છે ઉદાહરણ નંબર 14,
20, 22, 23 અને દાખલા નંબર 5, 6, 12 અને 15. તો આ મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જો તમારે મોસ્ટ આઈએમપી કરવો હોય તો તમને ખાસ કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, જો તમારા નસીબ હશે તો દાખલા નંબર 5 અને 6 જ પૂછાવાના છે બોર્ડના પેપરમાં માર્ચ 2024માં. તો સંપૂર્ણ એકવાર આ દાખલો તમારે ખાસ એકવાર ટ્રાય કરી લેવો, 5 અને 6. ત્યાર પછી આપણે વાત કરી તો એની અંદર હજી આપણે ઓપ્શન મળે છે પાર્ટ 2માં કે આપણો ક્રમ આવશે 45 અને 46 જે શેર મૂડીના છે. અને શેર મૂડી વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ગણી જજો, અને હું તમને જે દાખલા આમાંથી બોલીશ એ તમે એકવાર ગણી લેશો તો એમાંથી તમારે આઈએમપી આવી જશે અને એ જ દાખલા પૂછાવાના છે. શેર મૂડીમાં તમને ડેફિનેટલી હું કહી જ દઉં છું કે હું તમને જે કહીશ એ જ દાખલો તમારે બોર્ડમાં પૂછાવાના છે શેર મૂડીના. તો એની અંદર હું વાત કરું છું ઉદાહરણ નંબર 10, 11, 12 અને 15. પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે 11 અને 12 તમે કરીને જજો ઉદાહરણ. ડેફિનેટલી હું તમને કહી દઉં છું 11 અને 12મું ઉદાહરણ છે એ તમારા બોર્ડ માર્ચ 2024માં પૂછાવાનું છે અને 110% તમને ખાતરી આપું છું. ત્યાર પછી એમાં દાખલા નંબરની વાત કરું છું 9, 10, 12, 14 અને 15 અને 20. તો આ પણ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ દાખલામાં પણ તમારે 10મો એકવાર ખાસ કરીને જવાનો છે, કારણ કે 10મો દાખલો છે એમાં પણ અ, બ, ક અને ડ એવી રીતે આપેલા છે. તો પહેલાં 4 દાખલા ખાસ કરી લેવા અને ત્યાર પછી એની અંદર દાખલા નંબર તમને વાત કરું તો 14 અને 15. તો ટોટલ હું તમને શેર મૂડીમાં 5 કહું છું ઉદાહરણ 11, 12, દાખલા નંબર 10, 14 અને 15. આ 5 તમે ગણીને જશો ડેફિનેટલી હું કહી દઉં છું તમારે આમાંથી જ પૂછાવાનું છે અને મોસ્ટ આઈએમપી રહેશે. તો જે વિદ્યાર્થીને તમારે આ જે આમનોંધવાળું ચેપ્ટર છે તો એ તમારે ખાસ કરીને જવું, શેર મૂડીના હિસાબો છે એ ખાસ એકવાર તમારે આમનોંધ પ્રેક્ટિસ કરી લેવી વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારા 100 માર્ક રોકડા છે એટલા માટે. અને ત્યાર પછી તમે પ્રવેશમાં ધ્યાન આપો તો પ્રવેશમાં પણ તમને મેં આઈએમપી આપી દીધા છે. તો તમારે નિવૃત્તિ ચેપ્ટર ઓપ્શનમાં કાઢવું હોય તો તમે નીકળી જશે. પણ નિવૃત્તિમાં હું તમને જે 2 દાખલા કહું છું દાખલા નંબર 5, 6 કરીને જજો વિદ્યાર્થી મિત્રો. જો પૂછાઈ જાય તો તમારા બેટર લક છે, તો એ દાખલો બહુ સહેલો છે એટલા માટે. ત્યાર પછી આપણે આગળના સેક્શનની વાત કરી, જે લાસ્ટ સેક્શન છે પાર્ટ 1 એની અંદર આપણે આવશે. તો એની અંદર સેક્શન એફમાં 22 માર્કનો છે. હવે એ કઈ રીતે પૂછાશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એક તમારે એક લોસ છે, કારણ કે અહીંયા તમને જનરલ ઓપ્શન આપેલા છે નહીં, અહીંયા તમને કમ્પલસરી આપી દીધું છે એટલા માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ગભરાવાની વાત નથી, તમારે ખાલી આમાંથી ભાગીદારી પેઢીના હિસાબો છે એ જ તૈયાર કરવાના છે. અને એ જે મોસ્ટ આઈએમપી દાખલા છે એ હું તમને અત્યારે આપી દઉં છું. આટલા દાખલા તમે શ્યોર કરીને જશો તો તમને ખાતરીપૂર્વક કહું તમે 100માંથી 100 લાવી જ શકશો. તો એની અંદર આપણે વાત કરીએ બોર્ડનો 47મો ક્રમ છે, એમાં ચેપ્ટર 2 છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ છે. એની અંદર ઉદાહરણ 2, 4, 6 અને 10 આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. અને એમાં ખાસ કરીને ઉદાહરણ 2, 5 અને 10 આ વેરી મોસ્ટ આઈએમપી છે. ઉદાહરણ 3 હજી બોલું છું વિદ્યાર્થી મિત્રો, 2, 5 અને 10 વેરી મોસ્ટ આઈએમપી રહેશે. આ તમે 3 કરીને જજો. ત્યાર પછી હું દાખલા નંબરની વાત કરું છું, દાખલા નંબર 8, 9, 10, 14, 15 અને 18. તો અહીંયા પણ તમને ખાસ કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, આ પણ મોસ્ટ આઈએમપી પાર્ટ રહેવાનો છે એટલા માટે. અને હા, દાખલા નંબર તમારી જે છે 8, 9 અને 10, તો વિદ્યાર્થી મિત્રો આમાં હું તમને કહી દઉં છું કે આ વખતે ધોરણ 12માં જે છે તો 10મો દાખલો છે લવકુશ સ્વરૂપ પૂછવાની શક્યતા રહેશે 90% રહેશે, કારણ કે ખાસ અગત્યનો છે એટલા માટે. અને 15 અને 18 પણ વેરી મોસ્ટ આઈએમપી છે. પણ આમાં હું તમને કહું છું ઉદાહરણ નંબર 2, 5 અને 10 એ 3 મોસ્ટ આઈએમપી રહેશે. અને એની અંદર દાખલા નંબર 10 છે એ પણ મોસ્ટ આઈએમપી રહેશે. તો આ 4 તમારે ખાસ પ્રેક્ટિસ કરીને જવાનું છે. અને ત્યાર પછી પાર્ટ 2ની હું વાત કરું છું તો એની અંદર તમારો 48મો ક્રમ છે, જે કંપનીના વાર્ષિક હિસાબ છે, બધાને આવડતા જ હોય છે અને ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે હું પરીક્ષામાં નપાસ થાય, તો એ વિદ્યાર્થીને હું ખાસ કહું છું આ 5 દાખલા છે કંપનીના ખાલી ગોખી નાખો અથવા તમે પ્રેક્ટિસ કરી નાખો કે એ દાખલાની કઈ રીતે થશે. એનું કાંઈ નથી, તમારે ફોર્મેટ રીડિંગ કરવાનું છે. અને હા, એ ફોર્મેટ તમે જો કરી જશો તો તમારે 11 માર્ક સંપૂર્ણ મળવા ખાતર છે. ત્યાર પછી એની અંદર ઉદાહરણ નંબર વાત કરું છું 10 અને 14 અને દાખલા નંબર 6, 9 અને 10. તો આટલા મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. આ 5 તમે ગણી નાખશો એટલે ડેફિનેટલી કીધું આ 5માંથી એક દાખલો બેઠો આવવાનો છે. તો અહીંયા આપણો આ જે સંપૂર્ણ વિડીયો છે એ પૂરો થાય છે. અને વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટમાં એ અને બી વિભાગ તમારે ટેક્સ્ટ બુકમાંથી સોલ્વ કરવાના છે, અથવા તો મારા લાઈવ લેક્ચર આવશે એમાં એ અને બી હું તમને સંપૂર્ણ સોલ્યુશન કરાવી દઈશ. તો હવે નેક્સ્ટ વિડીયો આવશે જે આપણે એ અને બી ઉપર ફોકસ કરવાનો છે. 12ના પણ MCQ આવશે, કઈ રીતે કરવાના છે તેમાં સમજૂતી સાથે હું તમને આગળના વિડીયો અપલોડ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ આભાર છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.